બોન આવ્યો હો અને મુહૂર્ત જોડાવાનું કહી હવે અને મારું બેટું સગવડ બગવડ કોઈ હે નહીં અને મુહૂર્ત ચાલુ જોવા હવે ચોક સગવડ થાય તો પૂછું પછી ફોન કરવું હોતું આ જેનું ખેતરનું બેતર વાવવું એ ભાઈને પૂછવું જો શેઠ હાલું તો મારે મેળ આવી જાય ભાઈ અરે બકા હું વાત કરું યાર હું વાત કરો મારે કેવું હે હવે વેવાઈનો ફોન આવ્યો કે તમે આ લગન બગન કરવા આવો બરોબર મેં કીધું મેં તમને વધના જવાબ આપું પણ મારી બેટી સગવડ બગવડ નહીં કઈ શકવા નહીં પૈસાની ને બધી હવે 2 વર્ષથી તો એમનું પાછું થયેલું પણ આ વખત તો આવું કંઈક કરવું પડશે તમે ભાગમાં પેલા ખેતર વાવો હોય શેઠના પૈસા લો ને અરે પણ એ શેઠે હવે આપું તો સારું છે નકર પછી કોક કરીએ તાર બીજું હું હવે એ શેઠને પૂછું તાર પૂછી જો હા એ શેઠ હાલું તો વળી વગાડી દઈએ ડંકા ભાઈ નીતિન હું શું કહું હવે હારું શેઠ નહીં આપું તો પૈસા શું કરીશું આપણે શેઠ નહીં એટલે હું આપે 100%? હા તું બેઠો જ છે હોવા આપે ને હા. તો હું ફોન કરી વેવાઈને કહી દઉં હા કહી દો કે ભાઈ મને મુહૂર્ત જોવા બોલાવી દો તમે પૈસા સગવડ થઈ જશે એવું બરાબર બોલાવી દો હા બોલાવી દો હારું તાર મને શેઠ ફાયર જવા દે આવું આ શેઠે કેટલા હશે એવું શેઠ ઓ શેઠ બેહું હા બેહો બેહો શેઠ મારા છોકરાના લગ્ન લેવાના હતા મુહૂર્ત જોડાવાનું હે તે તમે પૈસાનો ટેકો બેકો કરો છો પૈસાનો ટેકો તો તમે જે તમારા થતા હતા એના ઉપર તમને 10,000 વધના આપ્યા છે એ હજુ વસૂલાત કરી નહીં પણ હજુ તમે ફરીથી એમ કહો છો કે મને આપો તો મારે તમારા જોડેથી પૈસા આપી પછી નિકાલ એ તો આપણા કોમ કરવાનું કાયમી હોય હે અને હવે આવા ટાઈમે તમે ના મદદ કરો તો કોણ કરે તાર ના ભાઈ ના આપણે બને એવું નહીં નહીં બને એવું ના નહીં બને એવું તમે તો યાર તાર હું તો તમારો છોકરો પૈણા ને મને કંકુત્રી આપો તો હું 500 કે 1000 રૂપિયા ચોલ્લાના વધાર કરું એ જ બાકીનું પૈસો નહીં આપણે હા એ તો બરોબર હે પણ આ તો કીધું તમારા જોડે 2 વર્ષથી કોમ કરીએ તે વળી તમે અવસરમાં અલગ પછી અમે કોમ એ તમે 10,000 નો ઉપાડ ના લીધો હોત ને તો તમને આપો હવે 10,000 માં તો એ તો વળાઈ ગઈ યાર આ તો થોડી નહીં મોટી આ મોટી રકમ તો નહીં આપણા જોડે સર શેઠિયાએ તો પૈસા ના લેવો શેઠિયાના નામનું હું શું કરું નીતિન લોચા પડ્યા મારા ઓછા શું થયું એટલે આ શેઠ ભાઈ જ્યો તો તે શેઠે તો પૈસા આલવાની ચોખ્ખી ના પાડી કે મારા ભાઈ કે નહીં કે આગળનો ઉપાડ હનો અમને તેમ મી નતું ધાર્યું આવું હો કે શેઠ પૈસા નહીં આલું મારા 50,000 તો ટેકો કરશે ને યાર હવે તમે જ કહો એમનું કોમ કરીએ તો 50,000 ટેકો ના કરો કરવું પડે તો યાર પછી યાર આ તો શીખર માણસ છે જાતના આવ્યો આ તો એમને ના પાડે એટલે મેં કીધું તાને જવા દે નીતિનભાઈ તો નીતિનને કહું તો વળી એને કીધું તું તે જવું એટલે નીતિન તારા ભાઈ આવ્યો આચાર લઈને લે જોડે આશા લઈને આવ્યો હું તો ના મારે પૈસા નહીં હાલ કાલ જ મેં મારા ભાઈને ગાડી લેવા પૈસા આપ્યા હા એટલે હું વાત કરો યાર નીતિન તમે આવો દિલાસો આપો તો મને કે ના થાય તો હું બેઠો હોઉં ને પણ મારા ભાઈ લઈ ગયો ગાડી લેવા પૈસા તો પછી તમારે એવું ના યાર કહેવાય ને પણ આ લઈ જત હું કરું એટલે યાર તમે તો મને એક બાજુથી બધી બાજુથી રાખ્યો યાર એક બાજુનો ના રાખ્યો પેલા તમે આયા હોય તો હું પહેલા આવ્યા તો તમે કીધું તું હું તો કીધું શેઠ નહીં આપું તો નિશ્ચિંત તો હવે મારા વેવાઈનો હું જવાબ આલવાના એ તો તમે હાલજો તે હું તમે હાલજો યાર તમારા જેવા માણસ જોવું પડે હવે મારે કરવાનું હું મારે તો એવા લોચા વાગ્યા ને હવે પેલા વેવાઈની આ પાડી દીધી અને હવે નાએ સીરીત પાડવી મારતો હું કોઈ હુસતું નહીં મારું બેટું શું કરવાનું હવે ત્યાં હવે ચોક દીધો તો ચોક વળ પડ્યો નહીં એક તીર તારો દિલાસો હતો મને કે ભાઈ નીતિન આપશે પણ નીતિન તી તો મને બધી બાજુથી રાખ્યો શું કરવાનું હવે મારે તો એક બાજુ વેવાય નહીં આવું આ કીધી ના પડાય અને કશું થાય ના આવું મારે કરવું શું હવે મારું બેટું કઈ મગજ જ કોમ નહીં હાલતું હવે
મારે તો નીતિને છૂટી પડ્યો ને શેઠિયો છૂટી પડ્યો. હવે મારા કરવું શું? ઓય, દોસ્તો નહીં. ઓ કેવો આવો ભાઈ, મને ટેકો કરે એવો મોળાફો મળી જાય તો સારું. કાકા તમને આજન જેમ બેઠા હો અરે ભૂરા હું વાત કરું બકા, મારે કેવું હો છોકરાનો લગ્ન લેવાનો હતો અને મારું બેટું મુહૂર્તે જોડાઈ દીધું ને પેલો શેઠિયો પૈસામાંથી છૂટી પડ્યો ને પેલો નીતિને પૈસાવાળો નહીં એ છૂટી પડ્યો. હવે પૈસા વગર ઊભું રહ્યો મારો. શું ચિંતા કરો, મારા બાપા જોડે લોટ પૈસા કેટલા જોવા તમારે? મારા બકા તું તારા પપ્પા હાલશે ખરા પણ ઓ કેટલા જોવા તમારે? મારે 2.5 લાખ 3 લાખ જેવા જોવો. હા તો હું હમણાં જ લેતા હું હાલ જ. સાચું? હા તો તારા જેવો કોઈ મોણા નહીં, મારો આખો ઉભો થઈ જાય અને મારી આબરૂ થઈ જાય. વખતે ગાતે વિવાહ કરવાના આપણા. જોરદાર કરો વિવાહ તમને, તમારો આભાર. હું હમણાં લેતા હું ઘેર જઈ. હા લેતા હો ને તો સૌથી સારું. હો? હા આ તમારા પૈસા શું વાત કરે? તમે કહેતા હતા ને કે લાવો જુઓ. હા બકા તને હું 12 મહિનામાં પાછા વ્યાજ સહિત હા આપી કશું ને 12 મહિનાના 24 મહિના થાય ચાલે. ચાલશે ને? હોવ. તારા પપ્પાએ કીધું ને હોવો હોવો કે તારા પપ્પા ઘેર નતા તારે હતા ને? હતા ને? હોવો તે તારા પપ્પાને કેવું કીધું તું? કહું રઘુ કાકાના છોકરાને વિવાહ તો એમને આલો તો કે હા કે લઈ જા સરસ કહેવાય. લ્યો તારા પપ્પાએ કેટલા હારા કહેવાય. કે વેચ બે અને જેનું કોમ કરી કરીને તૂટી ગયો ને પેલો શેઠ, એ મારો બેટો 10,000 માં તો કે તમારો ઉપાડ. અને આ તમે જોજો, આપણે કદી કોઈ બહુ મુલાકાતે નહીં તોય તમે મારા ઉપર વિશ્વાસ રાખ્યો. સીટે ના આલે રૂપિયો ના આલી યાર કશું તો હોનું કઈ ના ના. આલે વ્યાજ હોય નહીં તો પણ એમને મેં 50,000 રૂપિયા ના આલ્યા. અને તમે આટલા બધા 2.5 લાખ રૂપિયા લાયા એટલે સારું જ કહેવાય ને. હા તો તમે 12 મહિને આલજો ગમે તાણ આલજો તમે. તમારે વ્યાજ જે થતું હોય લઈ લેજો. ના ના એક વ્યાજ નહીં લેવાનું, રૂપિયો ટકો બકો નહીં લેવાનું. વ્યાજ લેવાનું નહીં ના ના તો તમારે વહેલા પાછા આવવા પડે. ના ના તમે શાંતિ આલજો કમાઈ બમાઈ. એવું ને? હોવ. હા ચાલો. આભાર હો તમારો. હા સારું. અને ગમે તે અડધી રાતે ખેતર બેતરનું ગમે તે કોમ પડે હા એ તો તો મને કહેજો તમે. હા, હા. અને પેલા શેઠિયાન તોથી તો હું કાલ છૂટો થયો. છૂટો થજો આપણો. હા છૂટા થઈને પછી તમારા જે કોમ હોય એ તમે હા આપણો બાબાનું હોય ને વો વો સારું ચાલો. તમારા ભાગમાં રોય મૂકી દો. હા એ સારું હો ને. તમારો આભાર ભૂરાભાઈ, તમે મારું આટલું કોમ કાઢ્યું અને આ પેલા શેઠે તો જોવા મને હદ વચ્ચે ઘો કાઢી. હવે જોવા હું એની હાલત કરું છે. હવે એના તો કોમેન્ટ ના જોઉં, એનો બંબુ કરી દઉં ફિટ. હા મારું કડી. હા નમસ્તે મિત્રો, અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.